શ્રી અંબાલાલ સર, સૌને મારા નમસ્કાર, સુપ્રભાત. મિત્રો, આજે આપણે સૌ આ વિદાય સમારંભને સફળ બનાવવાની અર્થે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ. જ્યાં વિતાવી અમે સવારથી લઈ સાંજ, જ્યાં વિતાવી અમે સવારથી લઈ સાંજ, એ આ શાળા જ છે પહેલો આપણો પરિવાર. તો આપણા આ શાળા પરિવારના અને પ્રકૃતિના સાનિધ્યમાં આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. તું છે તો સઘળું જ છે ઈશ્વર, તું છે તો સઘળું છે ઈશ્વર, તારા આશીષ થકી જ આ જીવન છે તરવર. તો આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ભારતીય સંસ્કૃતિને અનુસરતા ઈશ્વરની સ્તુતિ કરીને કરીએ. માટે પ્રાર્થના ગીત રજૂ કરવા માટે હું ધોરણ 7 અને ધોરણ 8ની વિદ્યાર્થીનીઓને આમંત્રિત કરીશ. जय देवी सरस्वती देवो वरदान, जय 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 महादेव. जय देवी सरस्वती
મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય વિધિ માટે આગળ આવશે. છોડ છે એની ભક્તિ અજોડ છે, એની ભક્તિ અજોડ છે. તો આવા ભગવાન શ્રી રણછોડ રાયનું ભક્તિ ગીત રજૂ કરશે ધોરણ 6 અને ધોરણ 7ની બાળાઓ, જેના શબ્દો છે રણછોડ રંગીલા.
વાપરો. તો આપણું ગુજરાત અને આપણી સંસ્કૃતિ એટલે રંગીન મિજાજ અને ઉત્સાહથી ભરપૂર. તો આવો જ આનંદદાયી ડાન્સ રજૂ કરશે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ, જેના શબ્દો છે રંગીલો મારો ઢોલના. રંગીલો મારો ઢોલ. મંગલ મૂર્તિ રૂપ, રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂપ. આવા શ્રી હનુમાનજીની વંદના રજૂ કરશે ધોરણ 2ના બાળકો. श्री राम को ऐसी अपने लहू में बसा लिया किसने, मेरे श्री राम को ऐसी भक्ति ना देखी कहीं. नमन भक्त हनुमान को, नमन भक्त हनुमान को. जो केसरी के लाल मेरा झोला लाएगा, कि जो केसरी के लाल मेरा झोला लाएगा, मेरी राम जी से कह देना जय सिया राम, जय सिया राम. कि जो केसरी के लाल मेरा झोला लाएगा, मेरी राम जी से कह देना जय सिया राम. राम संग जपना तुम्हारा सहारा. केसरी के
सूखे हुए बागों में बसंत तुम हो सूखे हुए बागों में बसंत तुम हो सूखे हुए बागों में बसंत तुम हो तेरी धरती से आत्मा को मिलता હવે આજના વિદાય કાર્યક્રમને અનુરૂપ પોતાના શાળા જીવનકાળના અનુભવ રજૂ કરશે ધોરણ 8ના વિદ્યાર્થી કિશોરભાઈ. નમસ્તે, મારું નામ કિશોર પરમ મંગલિયા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે તમારી સમક્ષ મારા વિચારો રજૂ કરીશ. આદરણીય આચાર્યશ્રી, માન્ય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, તમને સૌને નમસ્કાર. આજે એક વિશેષ દિવસ છે, કારણ કે આજે આપણે વિદાય સમારંભનું આયોજન કરી રહ્યા છીએ. આજે આપણી શાળાનો છેલ્લો દિવસ છે. હવે આપણે આગળ ભવિષ્યનું ડગલું માંડીશું. શાળા પછી આપણે સૌ અલગ દિશામાં પ્રવેશ કરીશું અને જુદા જુદા આપણે આ પાનમાં જોઈ કે લીલી લેમડીની છાયા એવી બાઈ બોનોની માયા માયા રાખવી પડશે, શાળા છોડવી પડશે. શાળા એ એવું સ્થાન છે જ્યાં આપણી ઘર પછી સૌથી વધુ જુદી જુદી જગ્યાઓ આવ્યા હોય, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક જ સમાન હતા, કારણ કે આપણા શિક્ષકગણ અને આપણા મિત્રો બધા એક જ સમાન છે, કારણ કે આપણા સૌ એક જ ગણવેશમાં રહેતા હતા. આપણે શાળામાં રડતા રડતા આવ્યા હતા અને જ્યારે શાળા છોડી રહ્યા છે ત્યારે પણ આંખમાં આંસુ છે. હું મારા આચાર્યશ્રીને ધન્યવાદ કરીશ અને બીજું અમારથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, જેમને અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. અમારા શિક્ષકો જેમને હંમેશા અમારું ભવિષ્યનું ઉજ્જવળ બનાવવામાં પ્રયત્નો કર્યા છે અને અમારા સપના પૂર્ણ કરવા માટે સહયોગ આપ્યો. ડગલેથી પગલે અમને મદદ કરી, ક્યારેય ધક્કો પણ આપ્યો કે જેથી અમને સુધરી શકીએ અને અમારું ભવિષ્ય ઉજ્જવળ બને. તેમને અમને ભણતરની સાથે સાથે અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. છતાં મારા સહભાગી અને નુસ્યાંશને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું. ક્યારે મારા શિક્ષકો ભૂલીશ નહીં અને તેમને શીખાવેલ શિષ્ટાચાર અને માર્ગ પર હંમેશા ચાલીશ. મને સાંભળવા માટે સૌને ખૂબ ખૂબ આભાર. અંત કરીશ કે વિદાય આ પળ ઘણી કઠિન છે, પણ સાથે સાથે સૌનો મનોકામના પૂર્ણ થાય તેવી શુભકામનાઓ સાથે હું હેમિના મેડમનો પણ ખૂબ આભાર માનું છું કે એમને અમને પહેલા ધોરણથી ભણાયા છે. તથા અંબાલાલ સરનો પણ, વિનોદ સરનો, એકતા મેમનો, મીનાક્ષી મેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા આચાર્ય શ્રી પ્રકાશ સરનો પણ ખૂબ આભાર માનું છું અને અમારા મધ્યાહન ભોજન બનાવનાર ઉમા માસી, કોકિલા માસી અને રમીલા માસીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આટલું સરસ મધ્યાહન ભોજન બનાવતા હું મારી સ્પીચ અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ. मुझे पढ़ना है, समझना है, आसमान को छूना है, आई कैन आवा निर्दोष भाव रजू करતું ગીત हमें लिखना है, पढ़ना है, જેમાં ભાગ લેશે ધોરણ 3ના વિદ્યાર્થીઓ. हमें लिखना है, पढ़ना है, आगे ही बढ़ना है, खाते हैं हम ये कसम. जो ज्ञान का रास्ता है, शिक्षा का रास्ता है, उसी पे चलेंगे हम. सत्य क्या है, ये सुनो.
वो जो शिक्षा पा गया है वही आगे आ गया है। आओ शिक्षा आओ भोजन स्वस्थ मन को स्वस्थ जीवन। तुमको सदा आगे ही आगे जाना ये शपथ लो, काम कोई अच्छा है करके दिखाना ये शपथ लो। दुनिया जो पाएंगे हम कुछ न दिखाएंगे हम, पढ़ लिख के जो काज करेंगे सबके मन में राज करेंगे, राज करेंगे, राज करेंगे। समझो जरा प्यार की जो रोशनी है उसमें ही तो जिंदगी है। आओ शिक्षा आओ भोजन स्वस्थ मन को स्वस्थ जीवन। लिखना है पढ़ना है आगे ही बढ़ना है, भाग्य है होगा ज्ञान का रास्ता है, शिक्षा का रास्ता है, उसी पे चलेगा ना लिखना है पढ़ना है आगे ही बढ़ना है, भाग्य है होगा जो ज्ञान का रास्ता है, शिक्षा का रास्ता है, उसी पे चलेंगे हम। આપણો ભારત દેશ એટલે પ્રાચીન સાહિત્ય અને સંસ્કૃતિથી ભરપૂર. તો આવો પ્રાચીન ગરબો રજૂ કરશે ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ, જેના શબ્દો છે દૂધેથી ભરી તલાવડી.
વિદ્યાર્થીઓ અમારી આ વાહરસોઈ શાળાને છોડીને જઈ રહ્યા છીએ ત્યારે અમારા ભાવને શબ્દો રૂપે રજૂ કરવા માટે એક વિદાય ગીત રજૂ કરીએ છીએ જેના શબ્દો છે લીલી લેમડીની છાયા. લેમડીની છાયા એવી ભાઈ બહેનોની માયા માયા રાખવી પડશે વિદાય લેવી પડશે જેવો કોયલનો છે ટહુકો એવો હેમીના મેમનો અવાજ અવાજ રાખવો પડશે વિદાય લેવી પડશે જેવો વિદ્યાનગરનો ટાવર એવો પ્રકાશનનો પાવર પાવર રાખવો પડશે વિદાય લેવી પડશે જેવો મીનાક્ષી મેમનો પ્રેમ એવો વિદ્યાર્થીઓની લાગણી લાગણી રાખવી પડશે વિદાય લેવી પડશે જેવી સવારની છે મોર્નિંગ એવી એકતાની વોર્નિંગ વોર્નિંગ રાખવી પડશે વિદાય લેવી પડશે જેવો શિવજીનો છે શિવલિંગ એવો વિનોદનો ઇંગ્લિશ ઇંગ્લિશ રાખવું પડશે વિદાય લેવી પડશે જેવી લીમડાની છાયા એવી કિંતુ મેડમની માયા માયા રાખવી પડશે વિદાય લેવી પડશે જેવો અમારા સરનો આસપાસ આસપાસ રાખવું પડશે વિદાય લેવી પડશે જેવો સગા સંબંધીઓ સંબંધ એવો ઉમાવસીનો સંબંધ સંબંધ રાખવો પડશે વિદાય લેવી પડશે લીલી લેમડીની છાયા એવી ભાઈ બહેનોની માયા માયા રાખવી પડશે વિદાય લેવી પડશે. પિતૃદેવ ભવઃ. આ દુનિયામાં આપણને લાવનાર આપણા પ્રથમ ભગવાન એવા માતા પિતા માટે ધોરણ 4ના બાળકો રજૂ કરશે ડાન્સ જેના શબ્દો છે મુझे माफ करना. जो मम्मी डैडी के करीब होते हैं
વિશ્વમાં જાણીતું અને માનીતું છે. તો રાજપૂત શૈલીને સાર્થક કરતું ઘુમ્મર નૃત્ય રજૂ કરશે ધોરણ 8ની વિદ્યાર્થીની ચાંદની વાઘા અને કિંજલ મારવાની. રામ રામ. આવા શ્રી રામના આગમન સમયની ખુશીને વ્યક્ત કરતું ગીત રજૂ કરશે ધોરણ 5ના વિદ્યાર્થીઓ, જેના શબ્દો છે મેરે ઘર રામ આએ હૈ. चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे राम आए हैं. कथा शबरी की जैसे
બોલીશ. એમને મને પહેલાં આ સ્કૂલમાં મને હરેક પ્રોગ્રામમાં ઉજવણી કરવા માટે અમને હરવાર પરમિશન આપી છે. એના માટે હું પ્રકાશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હેમિના મેડમનું ત્યારબાદ બોલું કે હેમિના મેડમ મને પહેલાં ધોરણથી ભણાવતા. મને વાંચતા નહોતું આવડતું, એ મારી બહેનને દરરોજ કહેતા કે શીખવાડો એને વાંચતા, શીખવાડો એને વાંચતા. પછી હું ઘર જાઉં તો બેન મને મારતી અને કહેતી કે શીખને, આટલું વાંચતા નહીં આવડતું તને, હારી શરમ કરશે જ, મને તો આવડે તને નહીં આવડતું. તો પછી મેં ધીરે ધીરે કરીને વાંચતા શીખી. પછી હું અંબાલા સરે ભણવા ગઈ. ત્યારે અંબાલા સરે અમને ખૂબ જ પ્રેમ આપીને અમને ભણાવ્યું, ગણિત ભણાવ્યું, અમને આસપાસ ભણાવ્યું, અમને દાખલા શીખવાડ્યા. મને ઓછાકાર ને વત્તાકાર એ દાખલામાં મને ખૂબ જ ભૂલ પડતી અને ગુણાકારમાં તો ખાસ. એમાં અમને અંબાલા સરે ખૂબ જ સપોર્ટ કરેલો એ દાખલા ગણવામાં અને બધામાં. પછી વિનોદ સર જોડે અમે લોકો 6ઠ્ઠા ધોરણમાં ભણવા ગયા. ત્યારે અમે ભણવા ગયા ને તો રિસેસમાં દરરોજ વિનોદ સર વાત જ કરતી હોઉં, કેમ કે રિસેસમાં મારે કશું કામ ના હોય એટલે હું વિનોદ સર લમણા લેતી હોઉં. અને વિનોદ સર બેઠા બેઠા નું કામ કરતા હોય, હું અને મારી ફ્રેન્ડ હતી શ્રેયા, એ અત્યારે સ્કૂલમાં નથી ભણતી, અમે બંને એને જો લમણા લેતા હોય. પછી હું એકતા મેડમના ક્લાસમાં ગઈ. ત્યારે મને ગણિતમાં તો કંઈ આવડતું જ નહોતું. તો ભણી પછી મને ગણિત આવડ્યું અને મને ખબર પછી પડી કે ગણિતમાં આટલું બધું હોય છે. પછી હું મીનાક્ષી મેડમ જો ભણવા ગઈ. પછી મીનાક્ષી મેડમે અમને આત્મનિર્ભર બનાવ્યા, અમને શીખવાડ્યું કે કેવી રીતે શું કરવું અને શું ના કરવું. અમને બધી જિમ્મેદારી દેતા શીખવાડી, અમને આત્મનિર્ભર બનાવ્યા, સાચા માર્ગે ચલાવતા શીખવાડ્યું. અને મીનાક્ષી મેડમ એસએસ ભણાવતા એ તો મને ખૂબ જ ગમતું, એટલે એસએસમાં તો મારા માર્ક્સ કમ આવતા જ નહીં. થેન્ક યુ સો મચ મારા બધા શિક્ષકને. કાર્યક્રમને થનગનાટથી ભરી દેવા શાળાની બાળાઓ રજૂ કરશે ગુજરાતી સોંગ ગીરદાર ઘૂમતા.
શબ્દ કહેવા માંગુ છું. તો સૌપ્રથમ તો અહીંયા ઉપસ્થિત માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકો તથા મારી સાથે આ જ શાળામાં ભણતા ભાઈઓ તથા બહેનો અને શાળાના ભૂતપૂર્વ શિક્ષક શ્રી અંબાલાલ સર, સૌને સુપ્રભાત. બધા જ વિદ્યાર્થી મિત્રો આવનારી વાર્ષિક પરીક્ષાને પાસ કરીને વેકેશન ખુલતા આપણી સૌની વહાલી શાળામાં ફરીથી રમતા કૂદતા આવશો અને આપણા આ જ શિક્ષકોની પાસે ભણશો. પરંતુ અમે ધોરણ 8ના વિદ્યાર્થીઓ મન થાય છે કે હું ફરીથી નાની બની જાઉં અને બાલવાટિકામાં, પછી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં એમ ફરીને આ જ શાળામાં મારા આ જ ગુરુજનોની પાસે અને આ જ મિત્રોની સાથે ભણું, રમું, હસું, રડું અને થોડી મસ્તી કરું. ખરેખર હું અત્યારે કોણ છું? હું અત્યારે 8મા ધોરણના દરેક વિદ્યાર્થીના મનની વાત છું. આપણે શરૂઆતમાં શાળામાં આવ્યા હતા ત્યારે એકદમ જ અજાણ્યા હતા. કોણ કેવું હશે, મારા ક્લાસમેટ્સ કેવા હશે, શિક્ષકો કેવા હશે. પરંતુ સમય જતાં ધીરે ધીરે આપણે એકબીજાના સંપર્કમાં આવ્યા અને એકબીજાને ઓળખવા લાગ્યા. અને આજે હવે આપણા માટે અહીંયા કોઈ અજાણ્યું નથી, બધા જ પોતાના છે. ખબર જ ન પડે કે આટલા વર્ષો કઈ રીતે નીકળી ગયા. એવું લાગે છે કે સમય ખૂબ ઝડપી આગળ વધી રહ્યો છે. આ સ્કૂલમાં આપણી કેટલી બધી સારી નરસી યાદો છે. આપણા ફેવરિટ ક્લાસના ફેવરિટ બેન્ચીસ પર આપણા નામ કોતરીને તેને પોતાની બનાવી લેવાની આદત. રિસેસ પૂરી થયા પછી પણ 5-10 મિનિટ દરરોજ ક્લાસમાં લેટ આવવાની આદત. અને ચાલુ લેક્ચરમાં દરેક શિક્ષકોને પોતાની મસ્તીથી હેરાન કરી દેવાની આદત. અને એક ખાસ બાબત કે વેકેશન પડ્યા પછી પણ 2-3 દિવસ જ્યારે આપણી સ્કૂલ ખુલ્લી રહે છે ત્યારે આપણે દરરોજ આવીને ક્રિકેટ રમતા આપણી એ આદત. આપણા મિત્રો, આપણા શિક્ષકો અને આ બ્યુટીફુલ દિવસો. આ દિવસો હવે ક્યારેય પાછા નથી આવવાના. માટે એકબીજા સાથે થયેલી બધી જ નારાજગી, બધો જ ગુસ્સો, બધા જ કોમ્પિટિશન્સ અને બધા જ ઝઘડા અને બધી વાતોચીતો મૂકીને આપણે દોસ્તીનો હાથ એકબીજાની સામે લંબાવીએ એવી જ રીતે કે જેમાં બાળપણમાં આપણે એકબીજા સાથે દોસ્તી કરી હતી, એક નિખાલસ સ્નેહ સાથે. અંતમાં હું એટલું જ કહીશ કે આ શાળામાંથી વિખૂટા પડ્યા પછી મારા બધા જ મિત્રો પ્રગતિના પંથે આગળ વધે અને મારી આ વહાલી શાળા પુરુષોત્તમ શાળા નંબર 29નો ખૂબ ખૂબ વિકાસ થાવ. અમને અંત તરફ લઈ જતા આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓને અમુક શિલ્ડ અને અભ્યર્થ પત્રો અર્પણ કરીશું.